તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજ સુધીમાં જેટલા ચેપ્ટર ભણ્યા એની અંદર જે પ્રથમ એકમના જે 4 ચેપ્ટરનો અભ્યાસ થયો છે એમાં આપણે જોયું કે વનસ્પતિઓ અને પ્રાણીઓ એમાં કેટલા પ્રમાણમાં સમાનતા હોય છે અને કેટલા પ્રમાણમાં વૈવિધ્ય જોવા મળે છે. ત્યાર પછી આપણે એકમ 2 ની અંદર પ્રાણીઓ અને વનસ્પતિઓમાં રચનાકીય આયોજન એકમ 2 એનું 5મું ચેપ્ટર. 5મા ચેપ્ટરમાં આપણે સપુષ્પ વનસ્પતિની બાહ્યાકાર વિદ્યાનો અભ્યાસ કર્યો. જોયું કે વનસ્પતિઓની અંદર બાહ્ય રચનાકીય દેખાવને આધારે કેવા કેવા પ્રકારની સમાનતા હોઈ શકે અને કેવા કેવા પ્રકારે ભિન્નતા હોઈ શકે, એના આધારે આપણે વર્ગીકરણ કરીએ છીએ એનો પણ આપણને ખ્યાલ છે. અને આપણે એના ત્રણ જે છે એ પ્રતિનિધિ કુળ ફેબેસી, લિલિએસી, સોલેનેસી એનો અભ્યાસ પણ કર્યો. તો એ જે 5મા ચેપ્ટરમાં આપણે વનસ્પતિઓની બાહ્ય દેખાવમાં જોવા મળતી વિવિધતાની વાત કરી. હવે આપણે જોવાનું છે ચેપ્ટર નંબર 6, સપુષ્પ વનસ્પતિઓની અંતઃસ્થ રચના જોવાની છે. તો ચેપ્ટર 6 આજે આપણે શરૂઆત કરીએ. પ્રકરણ 6, સપુષ્પ વનસ્પતિઓની અંતઃસ્થ રચના. આગળના ચેપ્ટરમાં આપણે જોઈ એ બાહ્યાકાર વિદ્યા કે જે આપણે નરી આંખે જોઈ શકીએ છીએ, અને એ નરી આંખે જોઈ શકીએ એના આધારે આપણે વનસ્પતિઓનો અભ્યાસ કર્યો. હવે આપણે એનાથી થોડુંક વધારે ડીપમાં જવું છે કે વનસ્પતિઓ બાહ્યાકાર વિદ્યાની દ્રષ્ટિએ તો ઘણી બધી સમાનતા, ઘણી બધી વિવિધતા દર્શાવે છે. આપણને ખ્યાલ છે વનસ્પતિઓમાં અલગ અલગ પ્રકારના મૂળ હોય, અલગ પ્રકારના પ્રકાંડ હોય, શાખા વિન્યાસના પ્રકારો છે, પર્ણના પ્રકારો છે, પુષ્પ ફળ બીજના પ્રકારો છે, પુષ્પાકૃતિ, પુષ્પસૂત્ર, બધું જોઈ લીધું. ઘણી બધી સમાનતાઓ, ઘણી બધી ભિન્નતાઓનો અભ્યાસ કર્યો. હવે આપણે એનાથી એક સ્ટેપ આગળ કે વનસ્પતિની અંદર અંતઃસ્થ રચનામાં શું દેખાય છે. અંતઃસ્થ રચનામાં બધી વનસ્પતિઓ શું એકબીજાની સાથે સમાનતા દર્શાવે છે કે ભિન્નતા દર્શાવે છે, એનો અભ્યાસ આપણે આ ચેપ્ટરની અંદર કરવાનો છે. તો બાહ્યાકાર વિદ્યાનો અભ્યાસ આપણે નરી આંખે કરી શકીએ છીએ, જોઈને કરીએ છીએ કે ભાઈ પર્ણ છે, સાદું છે કે સંયુક્ત છે, કેટલા છે, જોઈને ગણી શકીએ. અંતઃસ્થ રચનાનો અભ્યાસ કરવો હોય તો અંતઃસ્થ રચનાના અભ્યાસ માટે આપણી પાસે થોડીક કુશળતા અને થોડાક સાધનો આપણી પાસે હોવા જોઈએ. અંતઃસ્થ રચનાનો અભ્યાસ કરવા માટે આપણી પાસે માઇક્રોસ્કોપની જરૂરિયાત રહે છે. કારણ કે આપણે જે અવલોકન કરવાનું છે એ માઇક્રોસ્કોપિક અવલોકન કરવાનું છે. અત્યાર સુધી આપણે જે કર્યું એ બાહ્ય નરી આંખે જોયું. હવે આપણે માઇક્રોસ્કોપની આંખથી, મતલબ કે માઇક્રોસ્કોપની મદદથી અંતઃસ્થ રચના ની જે અભ્યાસ છે એ કરવાનો છે. હવે માઇક્રોસ્કોપની અંદર કઈ રીતે એનો ઉપયોગ થાય એનો આછો ખ્યાલ તમને છે. ધોરણ 9માં કે 10માં તમે ડુંગળીના કોષો કદાચ જોયા હશે. તો એ વખતે માઇક્રોસ્કોપને તમે ઉપયોગ નથી કર્યો, પણ તમે માઇક્રોસ્કોપની અંદર જોયું છે કે માઇક્રોસ્કોપમાં આ પ્રકારે વર્ધનશીલતા અને જે કોઈ પણ એક કોષ હોય એ ખૂબ જ મોટો દેખાય છે, બરાબર. એ તો નાની વસ્તુને મોટી જોઈ શકાય છે. સૂક્ષ્મ વસ્તુને જોવા માટે આપણે સૂક્ષ્મદર્શક યંત્ર એટલે માઇક્રોસ્કોપનો ઉપયોગ તમે જોયું છે. હવે 11-12 સાયન્સની અંદર તમે એનો ઉપયોગ પણ કરશો અને એનો ઉપયોગ કરતા શીખશો. તો કોઈ પણ વનસ્પતિની અંતઃસ્થ રચના તપાસવી હોય તો માઇક્રોસ્કોપમાં તપાસી શકાય, વાત સાચી. પણ શું એ વનસ્પતિને સીધી માઇક્રોસ્કોપમાં મૂકી દેવાની? તમારે દાખલા તરીકે કોઈ વનસ્પતિનું પર્ણની રચના જોવી છે તો સીધું એ પર્ણને મૂકી દેશો તો તમને અંતઃસ્થ રચના દેખાશે નહીં, બરોબર. માઇક્રોસ્કોપમાં કોઈ પણ વસ્તુને જોવી હોય તો એ ખૂબ પાતળી હોવી જોઈએ. કેટલી પાતળી? તો કે એક કોષ સ્તરીય જાડાઈ હોય એ આદર્શ વસ્તુ છે, એ આદર્શ કહેવાય. અને એની માટે આપણે એની સ્લાઇસ કરવી પડે. સ્લાઇસ એટલે કે ટુકડા કરવા પડે અને ટુકડાને નિહાળવો પડે. ટુકડો કેવડો? તો કે એની જાડાઈ હોય એક કોષીય, બરાબર, 1 મિલીમીટર કરતાં પાતળા એવા છેદ લેવા પડે. એ જે પાતળી સ્લાઇસ છે કે જે પડી હોય તો પારદર્શક દેખાય છે. પાણીની અંદર જ્યારે છેદ મૂકીએ ત્યારે તે પારદર્શક દેખાય છે. આપણે માત્ર એની ફરતીની સર્કલ દેખાય એટલો પાતળો છેદ જે કૌશલ્યથી જ આવે.
ઘણી બધી પ્રેક્ટિસ એની માટે જોઈએ. 2-3 મહિનાની પ્રેક્ટિસ થાય પછી આપણને એટલો પાતળો છેદ લેતા આવડે અને એ પાતળા છેદને યોગ્ય અભિરંજકની મદદથી અભિરંજિત કરવાનો. અભિરંજકની મદદથી અભિરંજિત કર્યા પછી એને માઇક્રોસ્કોપમાં નિહાળવાનો. માઇક્રોસ્કોપમાં નિહાળીએ ત્યારે આપણને જોવા મળે છે અંતઃસ્થ રચના, વનસ્પતિની અંદરનું વિશ્વ, કે એની અંદર કેવા કેવા પ્રકારની વિવિધતા છે, કેવા કેવા પ્રકારે કોષોની ગોઠવણી છે, કોષોના અલગ અલગ પ્રકાર, કોષોના અલગ અલગ સ્થૂલન, અભિરંજિત કરવાને કારણે અલગ અલગ રંગ ધારણ કરે. ખૂબ જ સુંદર અંતઃસ્થ રચના છે એ ઘણી વનસ્પતિઓની અંદર જોવા મળે. તો અંતઃસ્થ રચનાનો અભ્યાસ કરવા માટે આપણે માઇક્રોસ્કોપનો ઉપયોગ કરીશું. બરાબર. આજે જોઈએ કે આ અંતઃસ્થ રચનાની અંદર કેવી કેવી પેશીઓ દેખાય છે એની આપણે એક આજે પ્રારંભિક સમજ છે એ મેળવવાની છે. તો પહેલા વાત કરીએ આ અંતઃસ્થ રચનાનો જે અભ્યાસ કરવાની આખી વનસ્પતિ શાસ્ત્રની અથવા પ્રાણી શાસ્ત્રની જે શાખા છે એને કહેવાય અંતઃસ્થ રચના શાસ્ત્ર. અંતઃસ્થ રચના શાસ્ત્ર અથવા તો ઘણીવાર એને પેશી વિદ્યા એવું પણ કહેવામાં આવે છે. અંગ્રેજીમાં એને માટે એનાટોમી શબ્દ છે. પેશી વિદ્યા અથવા તો અંતઃસ્થ રચના શાસ્ત્ર વનસ્પતિઓની અથવા પ્રાણીઓની અંદર કેવું જોવા મળે છે. આજે આપણે જે ચેપ્ટર શરૂઆત કરી છે એમાં સપુષ્પ વનસ્પતિની અંતઃસ્થ રચના એ આપણે જોવાની છે. હવે આ આંતરિક રચના જોતા આપણને એની અંદર ઘણી બધી સમાનતાએ જોવા મળે છે અને ઘણી બધી ભિન્નતાએ જોવા મળે છે. જેમ બાહ્ય દેખાવમાં છે, વનસ્પતિ તમે 2 થી 5 વનસ્પતિનું અવલોકન કરો તેમાં ઘણી બધી સામ્યતા હોય અને ઘણી બધી ભિન્નતા હોય. સેમ ટાઈપ આ જ રિફ્લેક્ટ થાય છે અંતઃસ્થ રચનાની અંદર, કે વનસ્પતિઓના જ્યારે આડછેદ લેવામાં આવે છે મૂળ પ્રકાંડ પર્ણના, તો 5 વનસ્પતિના પર્ણના આડછેદ લીધા હોય તો 5ની અંદર થોડીક વૈવિધ્ય જોવા મળે. ઉપરાંત એક જ વનસ્પતિના અલગ અલગ અંગના આડછેદમાં પણ વિવિધતા હોય. મૂળનો આડછેદ લીધો હોય, મૂળની ટોચનો આડછેદ લીધો હોય, પ્રકાંડની ટોચનો આડછેદ લીધો હોય, પ્રકાંડમાં આંતરગાંઠમાંથી આડછેદ લીધો હોય, ગાંઠના પ્રદેશમાંથી આડછેદ લીધો હોય, પર્ણનો આડછેદ લીધો હોય. દરેક જગ્યાએ વિવિધતા જોવા મળે છે. તો આ વિવિધતાઓ શેના આધારે છે? કેમ એક વનસ્પતિના પર્ણની રચના બીજી વનસ્પતિના પર્ણ કરતા અલગ છે? તો એનો એક કારણ એ છે કે વનસ્પતિઓએ સાધેલું અનુકૂલન, વનસ્પતિઓએ સાધેલું અનુકૂલન એ એની બાહ્યાકાર વિદ્યામાં પણ રિફ્લેક્ટ થાય અને અંતઃસ્થ વિદ્યામાં પણ રિફ્લેક્ટ થાય. ફોર એક્ઝામ્પલ વાત કરીએ કે પર્ણની જ વાત કરીએ તો દાખલા તરીકે આપણે આંકડાનું પર્ણ લઈએ, કોથમીરનું પર્ણ લઈએ. બંનેની બાહ્યાકાર વિદ્યામાં કેટલો બધો તફાવત છે. એક છે સન્મુખ ચતુષ્ક પ્રકારનો પર્ણવિન્યાસ દર્શાવતું પહોળું ફરતે મીણની છાદીવાળું પર્ણ, અને બીજું કોથમીર અનિયમિત આકારના પર્ણો જેને કહેવામાં આવે છે. બરોબર, ઘણું બધું વિભાજિત છે એવું કોથમીરનું પર્ણ જોવા મળે. બાહ્યાકાર રચનાની દ્રષ્ટિએ પણ ઘણો તફાવત છે. આંતરિક રચનાની દ્રષ્ટિએ જોઈએ તો એ ઘણો બધો તફાવત જોવા મળે. શા માટે? કારણ કે બંને વનસ્પતિ અલગ અલગ પ્રદેશમાં રહેવા અનુકૂલિત થઈ છે. આંકડાનું પર્ણ, આંકડો છે એ મરુદભીદ પ્રકારની વનસ્પતિ છે, એટલે કે રણ પ્રદેશમાં રહેવા માટેની રહી શકે તેવી વનસ્પતિ છે. જ્યારે કોથમીર છે એ મધ્યોદભીદ વનસ્પતિ છે, એટલે કે ગરમી નહીં ઠંડી નહીં એવી અવસ્થામાં, એવી ઋતુમાં, એવી જગ્યાએ એ વધારે થાય છે. પાણી પુષ્કળ જરૂરિયાત રહે છે, આંકડાને પાણી ઓછું હશે તો ચાલ છે. બંનેનો છેદ લેતા ખબર પડે કે કોથમીર જે છે એનું અધિસ્તર બહુ પાતળું છે, જ્યારે આંકડાના અધિસ્તર ઉપર તો ક્યુટિકલનું જાડું આવરણ આવી ગયેલું છે. આવી ઘણી બધી અસમાનતાઓ અને ઘણી બધી સમાનતાઓ જોવા મળે. બરાબર, તો શા માટે વનસ્પતિઓની રચનામાં ફેરફાર જોવા મળે? તો વનસ્પતિઓને અલગ અલગ જગ્યાએ રહેવું પડે છે ને, એટલા માટે વનસ્પતિઓ અલગ અલગ અનુકૂલન સાધ્યું છે. જેવા પ્રકારે અનુકૂલન સાધે એવા પ્રકારે એની અંદર રચનાકીય તફાવત જોવા મળે. આ રચનાકીય તફાવત બાહ્ય રચનામાં થાય, અંતઃસ્થ રચનામાં પણ થાય. ક્લિયર આટલી વાત? ઓકે. હવે આપણે જોઈએ પેશીની વાત કરીને કે અંતઃસ્થ રચના શાસ્ત્રનું બીજું નામ છે પેશી વિદ્યા. તો આ પેશી એટલે શું? તો આપણે પેશી શબ્દનો અર્થ મેળવીએ. પેશી કોને કહેવાય તમને ખ્યાલ છે? આપણે પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ પૂરું કર્યું છે અને એમાં આપણે જોયું હતું કે સજીવો છે એ આયોજનના સ્તરો દર્શાવે છે. અમુક સજીવો કોષીય આયોજન દર્શાવે,
સછિદ્ર સમુદાય. અમુક પેશી સ્તરીય આયોજન દર્શાવે કોષ્ઠાંતરિક કંકતધરા સમુદાય. તો આની અંદર પણ પેશી જોવા મળે. એ વખતે પણ આપણે પેશી શબ્દ જોયો તો અત્યારે પણ પેશી શબ્દ જોઈએ. તો પેશી કોને કહેવાય? તો પેશી એટલે કે કોષોથી બને છે. કોઈ પણ સજીવનું શરીર, આપણે અત્યારે વનસ્પતિની વાત કરીએ તો વનસ્પતિનું શરીર શેનાથી બનેલું છે? કોષોથી. કોષો ભેગા મળે અને પેશી બને છે. પણ કેવા કોષો? માત્ર કોષોનો જથ્થો એને પેશી ન કહેવાય. કોષોના જથ્થાનું તે લક્ષણ હોવું જોઈએ. કેવા કોષો? તો કે સમાન ઉત્પત્તિ ધરાવતા અને સામાન્યતઃ સમાન કાર્ય ધરાવતા અથવા તો દર્શાવતા કોષોનો સમૂહ એટલે પેશી. કોણ પેશી? સમાન ઉત્પત્તિ ધરાવતા કોષોનો સમૂહ તો છે જ. હાલો, કોષો ભેગા થઈને પેશી બને, સમજાઈ ગયું. પણ એ કોષો કેવા? અલગ અલગ અંગમાંથી ભેગા કરીને કોષોનો જથ્થો પેટાડીશમાં મૂકી દો, એને પેશી ન કહેવાય. સમાન ઉત્પત્તિ ધરાવતા તેઓ એક સમાન કોઈ વર્ધનશીલ પેશી છે એમાંથી ઉત્પન્ન થયેલા હોવા જોઈએ. એ અગ્રીય વર્ધનશીલ પેશી હોય, પાર્શ્વીય હોય, તો એની ઉત્પત્તિ સમાન હોવી જોઈએ. એક સાથે ઉત્પન્ન થયા હોય, ઉપરાંત તેમની વચ્ચે ઇન્ટરરિલેશન હોય છે. કોષો વચ્ચે ઇન્ટરરિલેશન હોય છે. આપણને ખબર છે કે બે કોષો એકબીજા સાથે પ્લાઝ્મોડેસ્માટા કોષરસ તંતુ દ્વારા જોડાયેલા હોય છે. આપણે ચેપ્ટર 8 કોષ વિદ્યા જોઈ લીધું છે, બરોબર? તો કોષો વચ્ચે કનેક્શન છે. તો આ જે પેશી હશે એના બધા કોષો વચ્ચે ઇન્ટરકનેક્શન હશે. તો આવા ઇન્ટરકનેક્શન દર્શાવતા, સમાન ઉત્પત્તિ ધરાવતા અને સામાન્યતઃ સમાન કાર્ય કરતા લગભગ આ પેશી છે એ કોઈ એક કાર્ય કરવા માટે હોય છે, બરાબર? ઘણીવાર આપણે જટિલ પેશીની અંદર જોઈશું કે એક કરતાં વધારે કાર્યો પણ કરે છે. પણ સામાન્ય રીતે કેવું હોય તો કે બધા કોષો સમાન કાર્ય દર્શાવતા જોવા મળે. આવા કોષોનો સમૂહ એટલે પેશી. અહીંયા આ શબ્દ બહુ અગત્યનો છે. સમાન ઉત્પત્તિ ધરાવતા, સામાન્ય રીતે એક સમાન કામ કરતા કોષોનો સમૂહ એટલે પેશી. હવે આવી કેટલા પ્રકારની પેશી વનસ્પતિમાં જોવા મળે છે એનો એક માત્ર આપણે ચાર્ટ છે એ જોઈ લઈએ. તો વનસ્પતિઓની અંદર બે પ્રકારની પેશી મુખ્યત્વે જોવા મળે છે. તો આપણે પેશીનો એક ચાર્ટ જોઈએ અને એના મદદથી સમજીએ, બરાબર? તો મુખ્ય બે પ્રકારની પેશી જોવા મળે છે. વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી. વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી. તો વર્ધનશીલ પેશી એટલે શું અને સ્થાયી પેશી એટલે શું? તો વર્ધનશીલ પેશી કોને કહેવાય? તો વર્ધનશીલ પેશી કોને કહેવાય? તો જે પેશી ના કોષો વર્ધમાન હોય, એટલે કે કોષ વિભાજન દર્શાવતા હોય, કોષ વિભાજન દર્શાવતા હોય એને વર્ધનશીલ પેશી કહેવામાં આવે. મિત્રો, આપણને ખ્યાલ છે કે કોષવાદની થિયરી મુજબ આપણે ચેપ્ટર 8 પહેલા લઈ લીધું છે. તો કોષવાદની થિયરી મુજબ કોષો શેમાંથી ઉત્પન્ન થાય છે? તો કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી જ ઉત્પન્ન થાય છે, બરોબર? તો કોઈ એક કોષ હોય, ફોર એક્ઝામ્પલ આ એક કોષ છે, એમાંથી બીજા બે કોષ બને, બરોબર? તો અહીંયા આ કોષનું શું થયું? વિભાજન થયું. કોષનું કોષ વિભાજન થતા બે કોષ બને. તો આ કોષ વિભાજન પામે છે એટલે આને કેવો કહેવાય? વર્ધનશીલ. એ સંખ્યામાં વધારો કરી શકે છે. કોષ વિભાજન થયું એટલે કેટલા કોષો બન્યા? બે. હવે આમાંથી અમુક કોષો એવા હોય કે જે વિભાજનશીલતાનો ગુણધર્મ ગુમાવે. વિભાજનશીલતાનો ગુણ ગુમાવી દે. એટલે કે આ કોષ આમનામ પડ્યો રહે, એ વિભાજન પામે નહીં. બાકીનો જે બીજો કોષ હતો એ વર્ધનશીલ જ રહે, એ વળી વિભાજન પામે અને એ નવા બે કોષો ઉત્પન્ન કરે, બરોબર? તો જે કોષોનો સમૂહ
વિભાજનશીલ હોય, કોષ વિભાજન દર્શાવતો હોય, જે પેશી વિભાજન કરી શકતી હોય એને વર્ધનશીલ પેશી તરીકે ઓળખવામાં આવે. અને આ વર્ધનશીલ પેશીમાં કોષ વિભાજન થયા પછી એવા કોષો કે જેણે વિભાજનશીલતાનો ગુણધર્મ આણે ગુમાવી દીધો, આ કોષે શું કર્યું છે? વિભાજનશીલતાનો ગુણધર્મ ગુમાવી દીધો. અહીંયા આપણે એક કોષની વાત કરીએ, ખરેખર આવા ઘણા બધા કોષોનો સમૂહ પેશી હોય, આખી વર્ધમાન પેશી હોય, વર્ધનશીલ પેશી હોય. આને વર્ધનશીલ પેશી અથવા તો વર્ધમાન પેશી તરીકે ઓળખવામાં આવે. તો આવી વર્ધનશીલ પેશી હોય કે જે ઘણા બધા કોષો ઉત્પન્ન કરે, એમાંથી અમુક કોષો વર્ધનશીલ રહે, એને વર્ધનશીલ પેશી જ કહેવાય. પણ બાકીના કોષો એવા હોય કે જે વર્ધનશીલતાનો એટલે કે વિભાજન પામવાનો ગુણ ગુમાવી દે. તો આવા વિભાજનશીલતાનો ગુણ ગુમાવી દે એવા કોષોનો જે જથ્થો આપણને મળે, આ જથ્થાને કહેવાય સ્થાયી પેશી. તો સ્થાયી પેશી એટલે શું? તો કે વર્ધનશીલ પેશીમાંથી જે ઉત્પન્ન થાય છે. ઉત્પન્ન ક્યાંથી થાય? વર્ધનશીલ પેશીમાંથી. એટલે આપણે લખીએ કે વર્ધનશીલ પેશી ના કોષ વિભાજન દ્વારા ઉત્પન્ન થયા બાદ આ કોષોની અંદર થોડુંક રચનાકીય ફેરફાર આવી જાય છે, અથવા તો એ શું કરે છે? તો કે સેલ ડિવિઝન, કોષ વિભાજન કરવાનું સ્ટોપ કરી દે છે, એ વિભાજન પામતા નથી. તો વર્ધનશીલ પેશીના કોષોના કોષ વિભાજન દ્વારા ઉત્પન્ન થયા બાદ આ પેશી ઉત્પન્ન થયા પછી વિભાજનશીલતાનો ગુણ ગુમાવી દે. બરોબર? વિભાજનશીલતાનો ગુણ ગુમાવે, એને કહેવામાં આવે સ્થાયી પેશી. હવે શા માટે આવું કરે છે કોષો? કે એ કેમ કે કોષ વિભાજન કરતા બંધ થઈ જાય છે? તો એ કોઈ ચોક્કસ કાર્ય માટે રૂપાંતરિત થઈ જાય છે ને, એટલા માટે કોષ વિભાજન બંધ કરી દે છે. અમુક કોષો પ્રકાશ સંશ્લેષણનું કામ પકડી લે, અમુક કોષો સ્ત્રાવ કરવાનું કામ કરે, અમુક કોષો મજબૂતાઈ આપવાનું કામ કરે, અમુક કોષો વહનના કાર્ય સાથે સંકળાય. તો એ અલગ કાર્ય કરવું હોય તો મૂળ કોષો કરતાં અલગ પડવું પડશે ને. તો વર્ધનશીલ પેશીમાંથી કોષ વિભાજનની પ્રક્રિયા દ્વારા ઉત્પન્ન થયા, પણ ત્યાર પછી એને વિભાજનશીલતાનો ગુણધર્મ ગુમાવ્યો. શા માટે? કોઈ કાર્ય કરવા માટે, ચોક્કસ કાર્ય માટે એ વિભેદિત થાય છે. તો આ વિભેદિત થયેલા કોષો, વિભેદન એટલે કે મૂળ કોષો કરતાં અલગ પડવું, બરાબર? કંઈક નવો ધંધો ચાલુ કરવો. તો એ મૂળ કોષો તો વિભાજન છે, એકમાંથી બે, બેમાંથી ચાર, ચારમાંથી આઠ બન્યા કરે, પણ એમાંથી અમુક કોષો અલગ બની ગયા, એમાંથી વિભેદન થયું, મતલબ કે એણે અલગ ધંધો પકડ્યો, અને એ જે છે એ કોઈ ચોક્કસ કાર્ય કરવા માટે રૂપાંતરિત થાય, કોઈ ચોક્કસ કાર્ય કરે. આ કાર્ય પ્રકાશ સંશ્લેષણનું હોય, સ્ત્રાવનું હોય, સંગ્રહનું હોય, વહનનું હોય, આવા વનસ્પતિને જરૂરી એવા કોઈ કાર્ય માટે આ પેશી છે એ રૂપાંતરિત થઈ જાય અને વિભાજનશીલતાનો ગુણ ગુમાવી દે, તો એને કહેવાય સ્થાયી પેશી. તો અમુક કોષો વર્ધનશીલ રહે છે, સતત ઉમેરાત કરે છે, અને એમાંથી અલગ પડી ગયેલા અમુક કોષો સ્થાયી બની ગયા, એ હવે વિભાજન પામતા નથી. આ બંનેના પેટા પ્રકાર પડે છે, બરોબર? બંનેના એક સમાન રીતે પેટા પ્રકાર પાડી શકીએ, પ્રાથમિક અને દ્વિતીય. પ્રાથમિક વર્ધનશીલ પેશી અને દ્વિતીય વર્ધનશીલ પેશી. બરાબર? એ જ રીતે અહીંયા પણ પ્રકાર પડશે, એ જ પ્રમાણે અહીંયા પણ બે પ્રકાર પડે છે. કયા બે પ્રકાર પડે છે? સરળ પેશી અને જટિલ પેશી. આવા બે પ્રકારમાં એને વિભાજિત કરી શકાય. પ્રાથમિક વર્ધનશીલ પેશી કોને કહેવાય? તો કે બીજની અંદર ભ્રૂણ હોય, અને આ ભ્રૂણ જે છે એને આ બીજને જ્યારે વાવીએ ત્યારે આ ભ્રૂણમાંથી અંકુર ફૂટે છે. અંકુર ફૂટે અને વનસ્પતિ છે એ તરુણ વયની થાય, ખૂબ કુમળો નાનો એવો છોડ હોય. તો એ જીવનની શરૂઆતમાં એની પાસે જેટલી વર્ધનશીલ પેશી હોય ને, એ બધીને પ્રાથમિક વર્ધનશીલ પેશી કહેવાય. તો આ પ્રાથમિક વર્ધનશીલ પેશી છે એ વનસ્પતિના જીવનની શરૂઆતથી હોય, એટલે ભ્રૂણ અવસ્થામાંથી જેવો એનો અંકુર ફૂટે ત્યારથી આ પ્રાથમિક વર્ધનશીલ પેશી હોય. ક્યાં સુધી? તો એ અમુક ઊંચાઈની થઈ જાય ત્યાં સુધી એની પાસે આ પ્રાથમિક વર્ધનશીલ પેશી હોય. પ્રાથમિક વર્ધનશીલ પેશીનું કાર્ય વનસ્પતિની લંબાઈમાં વધારો કરવાનું છે. વનસ્પતિની લંબાઈમાં આ પેશીઓ છે
એ વધારો કરે છે. બરાબર, આપણે આગળ જોઈશું કયા કયા પ્રકારની આવી પેશીઓ છે. તો આ પેશીઓના ઉદાહરણની અંદર આપણે જોવાનું છે, એક અગ્રસ્થ વર્ધનશીલ પેશી અને બીજું છે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. તો આ પેશીઓ છે એ વનસ્પતિના જીવનની શરૂઆતથી હોય અને એ વનસ્પતિની લંબાઈમાં વધારો કરે. હવે અમુક ઊંચાઈ વધ્યા પછી વનસ્પતિ માત્ર લાંબી ને લાંબી થતી રહે તો એ ટટ્ટાર ઊભી રહી શકે નહીં, એને જાડાઈમાં પણ વધારો કરવો પડે. તો જાડાઈમાં વધારો કરવા માટે પછીથી જીવનના અમુક તબક્કા પછીથી બીજી પેશી ઉત્પન્ન થાય, એને દ્વિતીય વર્ધનશીલ પેશી કહેવાય. તો કે આ પછીથી ઉત્પન્ન થાય અને એ શું કરે તો કે વનસ્પતિની જાડાઈમાં વધારો કરે. જાડાઈમાં વધારો કરે, મજબૂતાઈ આપે છે. જો માત્ર લંબાઈમાં વધ્યા કરશે અને પાતળી એવી રહેશે, પાતળી પાતળી વનસ્પતિ લાંબી 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 થાય તો એ હવામાન સામે ટક્કર ન ઝીલી શકે. એની સાથે એની જાડાઈમાં વધારો કરવો પડે. તો જાડાઈમાં વધારો કરવા માટે જવાબદાર છે દ્વિતીય વર્ધનશીલ પેશી. અને એના ઉદાહરણોની અંદર આપણે ભણવાનું છે પુલીય એધા, આંતરપુલીય એધા, ત્વક્ષૈધા. બરોબર, આ બધાનો ડિટેલમાં આપણે ચર્ચા કરવાની છે. અત્યારે માત્ર આ નામ છે એ જોઈ લો. બરોબર, નામ યાદ રાખી લો, આ ચાર્ટ યાદ રાખી લો. આપણે એક એક વિશે ડિટેલમાં આગળના લેક્ચર્સની અંદર અભ્યાસ કરવાનો છે. બરોબર, તો આ વાત થઈ. બરોબર કે અને આ જે દ્વિતીય વર્ધનશીલ પેશી છે ને એને એ જાડાઈમાં વધારો કરે છે, એટલે સાઈડમાં ઉત્પન્ન થાય છે અને જાડાઈમાં વધારો કરે. સાઈડ એટલે કે પાર્શ્વ. અને એટલા માટે આ પેશીનું બીજું નામ છે પાર્શ્વીય વર્ધનશીલ પેશી. બરાબર, હવે આ બાજુ આવીએ તો કે આ પ્રાથમિક અને દ્વિતીયક વર્ધનશીલ પેશીઓમાંથી અમુક કોષો જે સ્થાયી પેશીમાં રૂપાંતરિત થઈ ગયા, એટલે કે હવે વિભાજન નથી કરતા, એની અંદર પણ પ્રકાર જોવા મળે છે સરળ પેશી અને જટિલ પેશી. તો સરળ સ્થાયી પેશી કોણ? તો કે સરળ સ્થાયી પેશી એટલે કે એક જ પ્રકારના કોષોમાંથી બને, આને સરળ સ્થાયી પેશી કહેવાય. આપણે આગળના લેક્ચરમાં જોશું એટલે તમને આ બધી ડિટેલમાં ખ્યાલ આવી જશે. અત્યારે તમને આમાંથી ઘણું બધું અમુકને કાંઈ નહીં સમજાતું હોય, અમુકને થોડીક લાઈટ થતી છે, અમુકને નહીં કાંઈ નહીં સમજાતું હોય, પણ ગેરંટી છે કે જો છેક સુધીના લેક્ચર બધા જ વ્યવસ્થિત એટેન્ડ કરશો તો આ બધી બાબતો સરળતાથી ક્લિયર થઈ જશે. બરાબર, તો અત્યારે માત્ર આપણે પ્રારંભિક ચિતાર આપીએ છીએ એટલે તમને કાંઈ ખબર પડતી નથી. આપણે જ્યારે એક એક વિષય અલગ અલગ જોઈશું ત્યારે તમને વધારે ક્લેરિફિકેશન મળતું જશે. તો એક જ પ્રકારના કોષોમાંથી બને તો એને સરળ સ્થાયી પેશી કહેવાય. જેના ઉદાહરણની અંદર આપણે જોશું મૃદુતક પેશી, સ્થૂલ કોણક પેશી, દ્રઢોતક પેશી. બરોબર, આવી અલગ અલગ પ્રકારની સરળ પેશીઓ છે એ જોશું. અને જટિલ પેશી કે જે આના કરતા વિરુદ્ધ, સરળ પેશી એક જ પ્રકારના કોષોમાંથી બને, જ્યારે જટિલ પેશી છે એ એક કરતા વધુ પ્રકારના કોષોમાંથી બને. કાર્ય તો એક જ કરશે પણ એક કરતા વધારે પ્રકારના કોષો ભેગા થાય છે અને એમાંથી એક આખી પેશી બને છે. અને આવી પેશી છે એને કહેવાય જટિલ પેશી, કે જે વાહક પેશી પણ છે, જેની અંદર અન્નવાહક પેશી અને જલવાહક પેશી આવે. બરોબર, તો આ પ્રકારે આપણે આ ચેપ્ટરની અંદર એક એક પેશી વિશે ડિટેલમાં છે એ જોઈશું.